जय माताजी मित्रों, हूँ ममता गोस्वामी। मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। मित्रों, आज आपणे बनावशुं रसिया मुठिया, जे एकदम खावामां टेस्टी बने छे अने फटाफट बनी जाय छे। तो मुठिया बनाववा माटे आपणे बपोરના વધેલા भात लीधा छे। तो आपणे आ भातमांथी मुठिया बनावशुं। साथे आपणे भातमां मिक्स करवा माटे घऊंनो झीणो लोट लीधो छे। आपणे जे रोटली बनावता होईए ते लोट लीधो छे। અને સાથે આપણે મસાલા લઈશું। આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ એકદમ ટેસ્ટી એવી આ રેસીપી તૈયાર કરીશું। તો આપણે પહેલાં એક મોટો બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણે આ વધેલા ભાત લઈશું। તો જ્યારે પણ આપણા ભાત વધી જતા હોય ત્યારે આપણે આ મુઠિયા બનાવી શકીએ છીએ। હવે આપણે જેટલા જ ભાત લીધા છે તેટલો જ આપણે લોટ લીધો છે તે અંદર મિક્સ કરીશું। હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું। મસાલામાં સૌથી પહેલાં આપણે મીઠું એડ કરીશું। તો મીઠું આપણે ભાતમાં પણ લીધેલું છે, તો જેટલો લોટ લીધો છે તેના પ્રમાણેનું મીઠું એડ કરીશું। તો અત્યારે આપણે અડધી ચમચી જેટલું મીઠું લઈશું। સાથે આપણે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે મરચું લેવાનું છે। તો અત્યારે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। સાથે આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું લઈશું અને આપણે અડધી ચમચીથી પણ થોડી ઓછી એવી હળદર એડ કરીશું। મુઠિયા આપણા એકદમ સરસ પોચા બને તેના માટે અત્યારે ખાવાનો સોડા લીધો છે। આપણે નાની અડધી ચમચીથી પણ ઓછો એવો સોડા એડ કરીશું અને સાથે આપણે મોણ માટે તેલ લઈશું। તો અત્યારે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી સારી રીતે મસળી અને મિક્સ કરીશું। તો આપણે આ રીતે હાથથી બરાબર મસળીશું જેથી ભાત છે તે બધા એકદમ ઝીણા થઈ જાય અને લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય। તો આ રેસીપી તમે સાંજના સમયે અત્યારે ગરમીની ઋતુમાં બનાવી શકો છો। સાથે રોટલી કે ભાખરી કે પરોઠા કોઈ વસ્તુની જરૂર નહીં પડે। તમે આ રીતે એકલા રસિયા મુઠિયા જ ખાઈ શકશો। એકદમ સરસ એવા આપણા મુઠિયા બને છે। આ રીતે બરાબર મિક્સ કરીશું। બધી જ વસ્તુને આપણે આ રીતે મસળીને મિક્સ કરી લીધી છે। હવે આપણે આનો લોટ બાંધીશું। તો થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે। તો લોટ આપણે એકદમ ઢીલો બાંધીશું, રોટલી જેવો, રોટલી કરતાં પણ થોડો ઢીલો રહે તે રીતનો લોટ બાંધવાનો છે। તો આ રીતે થોડું જ પાણી એડ કરીશું અને સારી રીતે મસળીને આ લોટને મિક્સ કરીશું। લોટને આપણે આ રીતે એકદમ ઢીલો બાંધી દીધો છે। તમે જોઈ શકો છો આપણે આટલો ઢીલો જ લોટ રાખીશું। હવે આપણે આ લોટને થોડીવાર માટે સાઈડમાં મૂકીશું અને આગળની તૈયારી કરીએ। પર આપણે એક કડાઈની અંદર 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું આપણું સાથે તતડી ગયું છે। તો અત્યારે મેં લીલા મરચાંને આ રીતે એક મરચાંને કાપીને લીધું છે તે અંદર એડ કરીશું। સાથે આપણે મીઠા લીમડાના પાન લઈશું। ગેસને આપણે સ્લો કરી દઈશું અને સાથે મેં સૂકા લસણની 4-5 કળીને આ રીતે ઝીણી કરી લીધી છે તે અંદર એડ કરીશું। તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણું લસણ પણ સારી રીતે તતરી જાય પછી આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે। તો અત્યારે પહેલાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે। તો આપણે પહેલાં 1 ગ્લાસ પાણી એડ કરીશું। જે રીતે તમારે રસાવાળી ઢોકળી જોઈતી હોય તે રીતે તમે પાણી એડ કરી શકો છો। તો અત્યારે આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ। હવે પાણીની અંદર આપણે મસાલા કરી લઈશું। તો આપણે પહેલાં તો થોડીક હળદર એડ કરીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે 1 ચમચી નાની મીઠું એડ કરીશું અને સાથે આપણે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું।
હવે આપણે ગેસની ફ્લેમ થોડી વધારે કરી અને આ પાણીને 5 થી 6 મિનિટ માટે આ રીતે જ ઉકળવા દઈશું. તો આપણું આ પાણી જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે જે મુઠિયા માટેનો લોટ તૈયાર કરીને રાખ્યો છે તેમાંથી આપણે મુઠિયા બનાવશું. તો આપણે હાથને થોડોક તેલવાળો કરી લેવાનો અને પછી આપણે મુઠિયા તૈયાર કરીશું. તો અત્યારે આપણે મુઠિયા એકદમ જે રીતે આપણે દૂધીના મુઠિયા કરીએ છીએ તે રીતે ગોળ નથી કરવાના, પણ આપણે આ રીતે થોડા ચપટા રહે તે રીતે મુઠિયા તૈયાર કરીશું, જેથી ચડવામાં તે જલ્દી ચડી જાય. તો આ રીતે આપણે બધા જ મુઠિયાને બનાવી લઈશું. આપણું સારી રીતે ઉકળી ગયું છે. તો આપણી ઢોકળી પણ તૈયાર છે. તો હવે આપણે આ બનાવેલી ઢોકળીને પાણીની અંદર લઈ લઈશું. ઢોકળી અંદર એડ કર્યા પછી આપણે ફરી તેને 5-1 મિનિટ માટે ઉકળવા દેવાની છે. બધા જ મુઠિયાને આપણે પાણીની અંદર એડ કરી દીધા છે. તો અત્યારે હવે મેં એક મોટું ટામેટું આ રીતે ઝીણું કાપીને લીધું છે ખટાશ માટે. તો તે આપણે અંદર એડ કરી દઈશું અને સારી રીતે બધું જ મિક્સ કરી અને હવે આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખીશું અને આને લગભગ 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું. 6 મિનિટ જેવું થયું છે ને આપણી ઢોકળી પાણી સાથે એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે. તો તમે આને રસિયા ઢોકળા અથવા તો રસિયા મુઠિયા પણ કહી શકો છો. તો આપણા ઢોકળા મુઠિયા એકદમ સારી રીતે ચડવા લાગ્યા છે. તો હવે આપણે 3-4 મુઠિયાને એક પ્લેટની અંદર લઈ લઈશું. અને આ મુઠિયાને આપણે એકદમ ઝીણા કરી લઈશું, જેથી આપણો જે આ રસો છે તે ઘટ થઈ જશે. તો આ રીતે આપણે પહેલાં એને ભાગી લઈશું. તો આપણા એકદમ સરસ રીતે આ મુઠિયા પોચા થયા છે. તો એકદમ સરળતાથી તે તૂટી જાય છે. તો તેને પહેલાં આપણે ભાગી લઈશું. તો આવી રીતે 3-4 મુઠિયાને ઝીણા કરી લીધા છે. તો તે અંદર લઈ લઈશું, જેથી આપણો આ જે રસો છે એકદમ સરસ રીતે ઘટ થઈ જશે. અને સારી રીતે મિક્સ કરીશું. આપણે આ મુઠિયાની અંદર પાણી સાથે જે ટામેટાં મિક્સ કર્યા હતા તેની ખટાશને બેલેન્સ કરવા માટે અત્યારે આપણે ગોળ લીધો છે. તો અત્યારે આપણે થોડોક 1 મોટી ચમચી જેટલો ગોળ અંદર એડ કરીશું. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો અને તમારી પાસે ટામેટાં ન હોય તો તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો ખટાશ માટે. તો આ ઢોકળી આ રીતે થોડી ખટાશવાળી અને થોડીક ગળપણવાળી એમ ખાટી મીઠી ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું. અને આને આપણે ઢાંકી અને એકદમ ધીમા ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે આ રીતે થવા દઈશું, જેથી આપણી ઢોકળી એકદમ સરસ રીતે રસા સાથે મિક્સ થઈ જશે. આપણા આ રસિયા મુઠિયા કહીએ કે ઢોકળા તે બનીને તૈયાર છે. તો હવે આપણે તેને ગાર્નિશ કરીશું. તો આ ઢોકળા મુઠિયા સાથે સમારેલી ઝીણી ડુંગળી અને ટામેટાં આપણે આ રીતે ઉપર લઈશું. તમે એમના એમ પણ ખાઈ શકો છો, પણ આ રીતે ડુંગળી ટામેટાથી તેનો ટેસ્ટ એકદમ સરસ વધી જાય છે. સાથે આપણે થોડીક લીલી કોથમીર ઉપરથી લઈશું અને બેસનની ઝીણી સેવ લીધી છે તે સેવ પણ આપણે આ રીતે ઉપરથી લઈ લઈશું. મિત્રો તૈયાર છે આપણા આ રસિયા મુઠિયા ઢોકળા. જ્યારે પણ ઘરમાં ભાત વધ્યા હોય ત્યારે તમે તેનો આ રીતે રેસીપીમાં ઉપયોગ કરીને બનાવી શકો છો. તો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવી આપણી આ વાનગી તૈયાર છે. તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને મારી બનાવેલી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.